કરે છે. અરે કથા તો ત્યાં સુધી સાંભળવામાં આવે છે કે મૂળદાસને ઊંધા ગધેડા પર બેસાડવામાં આવે છે, પણ મૂળદાસજી હસે છે, દાંત કાઢે છે કે જો તો ખરા તમે સંસારી માણસની આ બુદ્ધિ. જે માણસ ગઈકાલ સુધી મને પૂજતો હતો એ જ માણસ આજે મારું મોઢું કાળું કરવા માટે આવ્યો છે. એ સત્ય જાણતો નથી, ખાલી સાંભળ્યું છે, આરોપ સાંભળ્યો છે. મૂળદાસ હસે છે કે માણસની આ કેવી બુદ્ધિ. એટલે નથી મફતમાં મળતા તે દીકરીને બચાવવા માટે એ સંત મૂળદાસજીએ અપમાન સહન કર્યું. એટલે કીધું નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ગર્ગ મુનિનું હૃદય દ્રવી ઉઠે છે અને ગર્ગ મુનિ વસુદેવજીને કહે છે, વસુદેવ મહાભાગ શૃણુષુ તત્સાધનમ પરમ. શું કહે છે કે વસુદેવ તમે એક પરમ સાધન એવું છે જે તમે સાંભળો, જેનાથી તમારા દુઃખનો અંત આવી જશે. ગર્ગ મુનિ બોલે છે, યાસા ભગવતી દુર્ગા ભક્ત દુર્ગતિ હારિણી તામારાધય કલ્યાણી સદ્યઃ શ્રેયો હયાપ્યસી યદારાધનઃ સર્વે સર્વાન કામાન વાપ્યુનો ન કિંચિ દુર્લભમ લોકે દુર્ગાર્ચનવતા ઇત્યુક્તો હમ મુદાયુક્તઃ સભાર્યો મુનિ પંગવમ પ્રણમ્ય પરમા ભક્ત્યા પ્રાવોચમ વિહિતાલિ. ગર્ગ મુનિ કહે છે કે હે વસુદેવજી તમે સંતાપ ન કરો અને હું જે કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. તમે ભગવતી જગદંબા જે દુર્ગતિનો નાશ કરે છે તેમનું આરાધન કરો. જે માં જગદંબાના ચરણે જાય છે અને શ્રદ્ધાપૂર્વક જે માતાજીના ચરણે શીશ નમાવે છે તેને માં જગદંબા કોઈ દિવસ નિરાશ નથી કરતા. માટે તમારી માટે સરળ રસ્તો એક જ છે કે તમે માં જગદંબાનું આરાધન કરો. તેમનું આરાધન કરવાથી માણસની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે વસુદેવજી કહે છે, યદ્યસ્તિ ભગવન પ્રીતિર મયી તે કરુણા નિધે તદો ગુરો મદર્થે ત્વમ સમારાધય ચંડિકા નિરુદ્ધ કંસ ગેહેહમ ન કિંચિત કર્તુમુત્સહે અતસ્ત્વમેવ દુઃખાબ્ધે મામુદ્ધર મહામતે. હે વસુદેવજી દેવકી સાથે હું આ કંસના કારાગૃહમાં બંધ છું. માટે હે મુનિવર, હે ગુરુવર, તમારી જો મારા પર પ્રીતિ હોય, તમે જો મારું કલ્યાણ કરવા ઈચ્છતા હો તો કૃપા કરીને તમે જ મારી માટે એ દુર્ગા દેવીનું, એ જગત જનની જગદંબાનું આરાધન કરો. માટે મારી પર કૃપા કરો. હે કૃપા સાગર ગુરુદેવ, તમે મારું કલ્યાણ કરવા માટે એ જગદંબાનું આરાધન
કરો, કેમ કે હું તો અહીંયા કંઈ કરી શકું એમ નથી. હું દેવકીની સાથે અહીંયા કારાગૃહમાં બંધ છું અને મારી ઉપર ચોકી પહેરો છે. હે સદગુરુ, તમે જ મારી માટે આરાધન કરો. ત્યારે ગર્ગ મુનિ કહે છે, ઇત્યુક્તસ્તુ મયા પ્રીતઃ પ્રવાચ મુનિ પંગવ વસુદેવ તવ પ્રીત્યા કરિષ્યામિ હિતં તવ. અથ ગુર્ગ મુનિ પ્રીત્યા મયા સંપ્રાર્તિતો ગતમ આરારિધાધિયર્ષુ દુર્ગા વિંધાર્દ્રી બ્રાહ્મણ સહ. ગર્ગ મુનિ કહે છે કે હે વસુદેવ, તમારી ઉપર પ્રીતિના લીધે તમારા દુઃખોનો અંત આવે, તમારી પીડાનો નાશ થાય, તમારે ત્યાં યશસ્વી અને દીર્ઘજીવી લાંબા આયુષ્ય વાળો પુત્ર થાય, એ માટે હું એ દુર્ગા દેવીનું, એ મહાદેવીનું, એ અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી માં જગદંબાનું આરાધન જરૂર કરીશ. આવું કહી અને ગર્ગ મુનિ થોડા બ્રાહ્મણોને સાથે લઈ અને વિંધ્યાચલ પર્વત પર જાય છે. વિધિ વિધાન દ્વારા માં જગદંબાનું આરાધન ચાલુ કરે છે. અનેક પ્રકારના દિવ્ય સ્તોત્ર કરે છે, અનેક પ્રકારની માં જગદંબાની સ્તુતિ કરે છે. માં જગદંબાના જે સ્તોત્ર છે એમાંનો એક સ્તોત્ર, જે પાવરફુલ સ્તોત્ર છે, તે મને અહીંયા યાદ આવે છે. માર્કંડે મુનિ દેવી સપ્તશતી ચંડી પાઠમાં આ સ્તોત્ર લખ્યો છે અને કહે છે કે જે આ દેવી કવચનો પાઠ જો કોઈ પઠન કરે અથવા શ્રવણ કરે તો તેના દરેક પ્રકારના ભય અને આસુરી તત્વ તેનાથી દૂર ભાગે છે. કોઈને અસાધ્ય રોગ રહેતો હોય, જે દવાથી પણ મટતો ન હોય, એવી કોઈ ભયંકર બીમારી થઈ હોય, કોઈ નેગેટિવ કે કાળી વસ્તુનો પ્રભાવ હોય, કોઈ મેલી વિદ્યાથી પીડાતું હોય, એ કોઈના લગ્ન ન થતા હોય કે કોઈને બાળક ન થતા હોય, અથવા કોઈના બાળકો આડા અવળે રસ્તે ચડેલા હોય, કોઈ પણ જાતની યાધિ વ્યાધિ કે ઉપાધિ માણસના જીવનમાં હોય, તો આ દેવી કવચનો પાઠ કરે, સાંભળે અથવા કોઈ જાણકાર વિદ્વાન બ્રાહ્મણોની પાસે આ દેવી કવચના પાઠ પોતાના ઘરે, ઓફિસે કે ફેક્ટરીમાં કરાવે, તો માં જગદંબા તેમનું રક્ષણ અવશ્ય કરે છે. તેમને દરેક દુઃખમાંથી મુક્તિ અવશ્ય આપે છે. માં જગદંબાનું કવચ જો સાથે હોય તો માણસને કોઈ ભય રહેતો નથી. માં જગદંબાના જો આશીર્વાદ હોય, માં ભગવતીનો જો ખમકારો હોય, તો કોઈની તેવડ નથી કે તમારો વાળ પણ વાંકો કરી શકે. એક માં જગદંબાની દિવ્ય સ્તુતિ જે તમને યોગ લાગે એ સંભળાવો. હે જગજનની માં, જય હો. હે જગદંબા, હે જગજનની માં, હે જગદંબા, માતુ ભવાની શરણ લેજે, માતુ ભવાની માં શરણ લેજે. હે જગજનની માં, હે જગદંબા, હે
જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા મારી તારું જય હો ખરું ને સૂરજ ઉગ્યો માતાજી તારું એ ખરું ને માં તારું કંકુ ખેરું અને સૂરજ ઉગ્યો. વિચાર કરો, કવિની કલ્પના જુઓ અને માં જગદંબાનું સામર્થ્ય જુઓ. માં તારું કંકુ ખેરું એનથી સૂરજ ઉગ્યો. તો વિચાર કરો, એના જો ચાંદલામાં જે કંકુ હોય એ ખરતું હોય ને એનાથી સૂરજ ઉગતો હોય તો એ ચાંદલો કેવડું હશે, એ કપાળ કેવડું હશે, અને એ માં જગદંબાનું સામર્થ્ય કેવું હશે. હોય ભલે દુઃખ મેરું સરીખું રંજન એનો મને ખાવા દે દે રજ સરીખું દુઃખ જોઈને બીજાનું રજ સરીખું દુઃખ જોઈને બીજાનું રોવાને બે રોવાને બે આંસુ દે જગજનની માં હે જગદંબા હે જગજનની માં હે જગદંબા જય હો, જય જગદંબા. करता हरता हे हिंकारी, करता हरता श्री हिंकारी. काल काल रई यण को मारी, करता हरता श्री हिंकारी. करता हरता श्री हिंकारी, करता हरता. દેજે શક્તિમાં દેજે તારી ભક્તિ જય હો, આ દુનિયાના બધા દુઃખ સહેવા જય મઢવાળી માં. દેજે શક્તિમાં દેજે તારી ભક્તિ આ દુનિયાના બધા દુઃખ સહેવાની શાંતિ દુર્લભમાં તારા શરણે એમાં શાંતિ દુર્લભમાં તારા શરણે ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते. જય હો, જય. તો આવો આવા દિવ્ય સ્તોત્ર દેવી કવચનો આપણે પાઠ કરીએ. ઓમ અસ્ય શ્રી ચંડી કવસ્ય બ્રહ્મ
બ્રહ્મા ઋષિ અનુષ્ટુપ ચંદ ચામુંડા દેવતા શોક માતરો બીજમ દિગબંધ દેવતાસ્તત્વમ શ્રી જગદંબા પ્રીત્યર્થે સપ્તશતી પાઠાગત્વેન જપે વિનિયોગ નમઃ ચંડિકાય માર્કંડેય ઉવાચ દુર્ગા દેવી ચંડિકાને પ્રણામ કરી અને માર્કંડેય મુનિ કહે છે, પોતાના પિતા બ્રહ્માજીને પૂછે છે, ઓમ યદ ગુહ્યમ પરમમ લોકે સર્વરક્ષકરમ નૃણામ યન્ન કસ્યચિદાખ્યાત્મમ તન્મે બ્રૂહિ પિતામહ. માર્કંડેય મુનિ પોતાના પિતા બ્રહ્માજીને પૂછે છે. શું પૂછે છે? કે યદ ગુહ્યમ પરમમ લોકે, કે હે પિતાશ્રી, મને એવો કોઈ પાઠ, એવો કોઈ સ્તોત્ર કે એવો કોઈ મંત્ર બતાવો કે જે પરમ શક્તિશાળી હોય અને દરેક જગ્યાએ માણસનું રક્ષણ કરે, ભુક્તિ અને મુક્તિ બંને વસ્તુ પ્રદાન કરે. માણસ જ્યાં હોય, જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ થાય, દરેક અંગોનું રક્ષણ થાય. અને આજ સુધી એ પાઠ કોઈએ સાંભળ્યો ન હોય. દુર્ગા સપ્તશતી ચંડી પાઠની અંદર આ સ્તોત્ર આપવામાં આવ્યો છે, જેને દેવી કવચ તરીકે ઓળખવામાં આવે છે. માર્કંડેય મુનિ આ પ્રશ્ન પોતાના પિતા બ્રહ્માજીને પૂછે છે, ત્યારે બ્રહ્માજી કહે છે, અસ્તિ ગુહ્યતમં વિપ્ર સર્વભૂતોપકારકમ દિવ્યાસ્તુ કવચમ પુણ્ય તચ્છૃણુષુ મહામુને. બ્રહ્માજી કહે છે કે હે બ્રહ્મણ, હે માર્કંડેય, તમે સાંભળો. આજે હું તમને એવો એક સ્તોત્ર, એવો એક પાઠ સંભળાવું છું કે જે અતિ ગુહ્ય છે, અતિ ગુપ્ત છે અને દરેક જગ્યાએ માણસનું રક્ષણ કરે છે. આ દેવીનું કવચ છે અને આ કવચ ખૂબ શક્તિશાળી છે અને સમસ્ત જીવોનું કલ્યાણ કરનાર છે. તે તમે ધ્યાનથી સાંભળો. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકમ પંચમમ સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ભુક્તાન્યેતિ નામાની બ્રહ્મણેવ મહાત્મના. અગ્નિના દહ્યમાનસ્તુ શત્રુમધ્યે ગતોરણે વિષમે દુર્ગમે ચૈવમ ભયાતા શરણમ ગતા. હે માર્કંડેય, જેમાં પહેલા શૈલપુત્રી છે, બીજા સ્વરૂપનું નામ બ્રહ્મચારિણી છે, ત્રીજા સ્વરૂપને ચંદ્ર ઘંટા તરીકે લોકો ઓળખે છે અને ચોથી મૂર્તિ છે તે કુષ્માંડા તરીકે પ્રખ્યાત છે. માતાજીના પાંચમા સ્વરૂપને લોકો સ્કંદ માતા તરીકે પૂજે છે અને દેવીના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની દેવી તરીકે ઓળખવામાં આવે છે અને સાતમા સ્વરૂપને કાલરાત્રિ કહે છે. માં જગદંબાનું જે આઠમું રૂપ છે તે મહાગૌરી તરીકે ઓળખાય છે અને એ મહાદેવીના નવમા રૂપને લોકો સિદ્ધિ દાત્રી તરીકે આરાધે છે. અગ્નિના દૈહ્ય માનસ્તુ, કોઈ અગ્નિમાં બળતો હોય, કોઈ શત્રુઓથી ઘેરાયેલો હોય, કે કોઈ ભયંકર
સંકટમાં ફસાણો હોય અથવા કોઈ પણ પ્રકારનો ભય જીવનની અંદર ઉત્પન્ન થયો હોય, પણ જો તે દેવીના ચરણે ચાલ્યો જાય તો તેનું કોઈ દિવસ અમંગળ થતું નથી. ન તેષા જાયતે કિંચે દશુભમરણ સંકટે નાપદમ તસ્ય પશ્યામિ શોક દુઃખમ ભયમ નહિ સ્તુ ભક્ત્યા સ્મૃતાનૂનમ તેષા વૃદ્ધિ પ્રજાયતે એત્વાન સ્મરન્તિ દેવેશી રક્ષસે તાન સંશય પ્રેત સંસ્થાતુ ચામુંડા વારાહી મહિષાસના ઇન્દ્રિગદ સમારૂઢા વૈષ્ણવી ગરુડાસના માહેશ્વરી વૃષારૂઢા કૌમારી શિખી વાહના લક્ષ્મી પદ્મસના દેવી પદ્મહસ્તા હરિપ્રિયા શ્વેતરૂપધરા દેવી ઈશ્વરી વૃષવાહના બ્રાહ્મી હંસમારૂઢા સર્વા ભર્ણભૂષિતા ઇત્યતા માતરઃ સર્વા સર્વયોગ સમન્વિતા નાનાભરણ શોભાઢ્યા નાના રત્ન પશોભિતા. જે ભક્તિ પૂર્વકમાં જગદંબાનું આરાધન કરે છે તેના જીવનમાં ભય રહેતો નથી. હે માં, તમારું જે ભજન કરે છે નિસંદેહ તમે તેનું રક્ષણ કરો છો. પ્રેત સંસ્થાતુ ચામુંડા, પ્રેત ઉપર માં ચામુંડા તમે સવારી કરો છો. વારાહી દેવી તમે પાડા પર આરૂઢ થયેલા છો અને એદ્રી દેવી તમારું વાહન ઐરાવત હાથી છે. હે વૈષ્ણવી દેવી તમે ગરુડ પર સવાર છો અને હે માહેશ્વરી દેવી તમે વૃષભનું વાહન લીધું છે. કૌમારી નામના દેવી તમારું વાહન મોર છે અને લક્ષ્મીજી તમે કમળ પર બેસેલા છો. હે મહાગૌરી દેવી તમે વૃષભ પર આરૂઢ થયેલા દેવીએ શ્વેત રૂપ ધારણ કરેલું છે. હે બ્રાહ્મી દેવી તમે હંસ પર બેઠેલા છો અને સર્વ પ્રકારના આભૂષણોથી તમે સુશોભિત છો. આ પ્રકારે આ બધી જગદંબાઓ બધા પ્રકારની શક્તિઓથી સંપન્ન છે અને દરેક પ્રકારના અલંકારોથી સુશોભિત છે તથા અનેક પ્રકારના રત્નો તેમણે પહેર્યા છે. દશ્યંતે રથમારૂઢા દિવ્ય ક્રોધ સમાકુલા શંખ ચક્રમ ગદા શક્તિ હલમ ચ મુસલાયુધમ ખેટકમ તોમરમ ચૈવમ મર્ષુમ માશમેવ ચ કુંતાયુધમ ત્રિશુલ્લચ્ચ શાર્ગમાયુધમૂતમમ દૈત્યાના દેહ નાશાય ભક્તાનામ ભયાય ચ ધાર્યન્ત્યાયુધાનિત્યમ દેવાના ચ હિતાય વે નમસ્તેસ્તુ મહારૌદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહોત્સાહે મહાભય વિનાશિની ત્રાહિ મા દેવી દુષ્પ્રેક્ષે શત્રુણા ભયવર્ધની પ્રાચ્યરક્ષતુ મામેત્રી આજ્ઞયામગ્રદેવતા દક્ષિણેવ તુ વારાહી નૈઋત્યા ખડગધારિણી તદિચ્છા વારુણી રક્ષેત વાયવ્યામૃગવાહિની. આ સમસ્ત દેવીઓ ક્રોધે ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે. આ જગદંબાઓએ પોતાના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મુછળ ખેટક તોમર પરશુ પાશ કુંત ત્રિશૂળ તેમજ અનેક પ્રકારના શાર્ગ ધનુષ સહિતના અસ્ત્ર શસ્ત્રો ધારણ કરેલા છે. દૈત્યોનો નાશ કરવો, દેવતાઓને અભય કરવા, ભક્તોનું રક્ષણ કરવું, આજ તેમના શસ્ત્રો ધારણ કરવાનો ધ્યેય છે. આજ તેનું શસ્ત્ર ધારણ કરવાનું લક્ષ્ય છે. પોતાના ચરણે આવેલાઓની રક્ષા કરવી, ધર્મનું રક્ષણ કરવું. મહારૌદ્ર રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહા ઉત્સાહ યુક્ત હે દેવી તમે મહાન ભયનો નાશ કરનારા છો. હે દેવી, હે જગદંબા તમને નમસ્કાર છે. દેવી તમારી સામે જોઉં તો દૂર, પણ તમારી સામે
કોઈ ચાલી પણ નથી શકતું. જે આસુરી તત્વ છે તે તમારી સામે ચાલી પણ નથી શકતા. હે દેવી, પૂર્વ દિશામાં ઇન્દ્ર શક્તિ મારું રક્ષણ કરો, અગ્નિ ખૂણામાં અગ્નિ દેવી મારું રક્ષણ કરો, દક્ષિણ દિશામાં વારાહી દેવી તમે મારું રક્ષણ કરો, અને નૈઋત્ય ખૂણામાં હે ખડગધારિણી દેવી તમે મારું રક્ષણ કરો. પશ્ચિમ દિશામાં વારુણી દેવી તમે મારું રક્ષણ કરો, અને વાયવ્ય ખૂણામાં મૃગવાહિની દેવી તમે મારું રક્ષણ કરો. ઉદિચ્છા પાદુકો મારી ઈશાન્યાશુલ ધારણી બુદ્ધ બ્રહ્માણી મે રક્ષે દદાસ્તમ વૈષ્ણવી તથા એવમ દશ દિશો રક્ષે ચામુંડા શવવાહના જયા મે ચાહૃત પાતુ વિજયા પાતુ પુષ્ટત અજિતા વામ પાર્શ્વે તુ દક્ષિણે ચાપરાજિતા શિખા મે ધોતિની રક્ષે દુમામૃદ્વની વ્યવસ્થિતા માલાધરી લલાટે ચ ભ્રુવો રક્ષેત યશસ્વિની ત્રિનેત્રાચર ભુવોર મધ્યે યમ ઘંટાસનાસિકે શંખિની સક્ષુષોર મધ્યે શ્રોત્રયોદ્ધાર વાસિની કપોલો કાલિકા રક્ષેત કર્ણ મૂલે તુષાંકરી નાસિકાયા સુગંધા ચ ઉત્તરોષ્ટે ચ ચર્ચિકા અધરે ચામૃતકલા જીહવાયા ચ સરસ્વતી. ઉત્તર દિશામાં કૌમારી દેવી અને ઈશાન ખૂણામાં શુલધારિણી દેવી મારું રક્ષણ કરો. બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો, અને વૈષ્ણવી દેવી તમે નીચેની બાજુથી મારું રક્ષણ કરો. હે ચામુંડા દેવી તમે દસે દિશાઓમાં મારું રક્ષણ કરો, અને હે માં જયા તમે આગળની બાજુથી મારું રક્ષણ કરો, અને હે વિજયા દેવી તમે મારી પાછળના ભાગનું રક્ષણ કરો. મારા ડાબા ભાગનું અજિતા દેવી અને જમણા ભાગનું અપરાજિતા દેવી તમે રક્ષણ કરો, અને ઉજ્જૈની દેવી તમે મારી શિખાનું રક્ષણ કરો. હે ઉમા દેવી મારા મસ્તકનું રક્ષણ તમે કરો, અને હે માલાધારી દેવી મારા કપાળનું તમે રક્ષણ કરો. હે યશસ્વીની દેવી મારી ભમરોનું રક્ષણ કરો, અને હે ત્રિનેત્રા દેવી તમે ભમરોના મધ્ય ભાગનું તમે રક્ષણ કરો. હે ત્રિનેત્રા દેવી તમે મારા ભમરોના મધ્ય ભાગનું, અને હે યમઘંટકા દેવી તમે મારી નાસિકાનું રક્ષણ કરો. હે શંખિની દેવી તમે મારી બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરો, અને હે દ્વારીવાસીની દેવી તમે મારી નાસિકાનું રક્ષણ કરો. હે કાલિકા દેવી તમે મારા ગાલોનું રક્ષણ કરો, અને હે શાંકરી દેવી તમે કાનોના મૂળનું રક્ષણ કરો. હે સુગંધા દેવી તમે નાસિકાનું, અને હે ચર્ચિકા દેવી તમે મારા ઉપરના હોઠનું રક્ષણ કરો. હે સરસ્વતી દેવી તમે મારા જીભનું રક્ષણ કરો, અને હે અમૃતકલા દેવી તમે મારા નીચેના હોઠનું રક્ષણ કરો. દંતાન રક્ષતુ કૌમારી કંઠ દેશે તુ ચંડિકા ઘંટિકા ચિત્ર ઘંટા ચ મહામાયા ચ તાલુકે કામાક્ષી ચ મુખમ રક્ષેત વાચમ મે સર્વમંગલા ગ્રીવાયા ભદ્રકાલી ચ પૃષ્ઠવંશે ધનુર્ધરી નીલગ્રીવા વહી કંઠે નલિકા નલકુબરી સ્કંદયો ખડગીની રક્ષેત બાહુ મે વજ્રધારણી હસ્તયો દંડિની રક્ષેત દંબિકા ચાંગુલીષુ ચ નખાચુલેશ્વરી રક્ષેત કુક્ષો રક્ષેત કુલેશ્વરી સ્તનો રક્ષેત મહાદેવી મનઃ શોક વિનાશિની હૃદયે લલિતા દેવી ઉદરે શુલધારણી નાભો ચ કામિની રક્ષેત ગુહ્યમ ગુહ્યેશ્વરી તથા પૂતના કામી કામેઢુ ગુદે મહિષવાહિની. હે કૌમારી દેવી તમે મારા દાંતનું રક્ષણ કરો, અને હે ચંડિકા દેવી તમે મારા કંઠના ભાગનું રક્ષણ કરો. હે ચિત્રઘંટા દેવી તમે મારી ગળાની ઘંટિકાનું રક્ષણ કરો, અને હે મહામાયા તમે મારા તાળવાનું રક્ષણ કરો. હે કામાક્ષી દેવી તમે મારી દાઢીનું રક્ષણ કરો, અને હે સર્વમંગલા માતા તમે મારી વાણીનું રક્ષણ કરો. હે મહાકાળી તમે મારા કંઠનું, અને હે ધનુર્ધરી દેવી તમે મારા પૃષ્ઠભાગનું રક્ષણ કરો. હે નીલગ્રીવા દેવી તમે કંઠના બાહ્ય ભાગનું, અને હે નલકુબેરી દેવી તમે કંઠની નળીઓનું રક્ષણ કરો. હે ખડગીની દેવી તમે બંને ખંભાઓનું, અને હે વજ્રધારણી માતા
તમે મારી ભુજાઓનું રક્ષણ કરો. હે દંડિની દેવી, તમે મારા હાથોનું, અને હે અંબિકા માતા, તમે મારી આંગળીઓનું રક્ષણ કરો. હે શુલેશ્વરી દેવી, તમે મારા નખોનું રક્ષણ કરો, અને હે કુલેશ્વરી દેવી, તમે મારા પેટના ભાગનું રક્ષણ કરો, કુખની રક્ષા કરો. હે મહાદેવી માતાજી, તમે મારા બંને સ્તનોનું રક્ષણ કરો, અને હે શોક વિનાશિની માતા, તમે મારા મનનું રક્ષણ કરો. હે લલિતા દેવી, તમે મારા હૃદયનું રક્ષણ કરો, અને હે શૂલધારિણી માતા, તમે મારા પેટનું રક્ષણ કરો. હે કામિની માતા, તમે મારી નાભીનું રક્ષણ કરો, અને હે ગુહ્યેશ્વરી દેવી, તમે મારા ગુપ્ત ભાગનું રક્ષણ કરો. હે પૂતના દેવી તથા હે કામિકા માતા, તમે મારી લિંગનું રક્ષણ કરો, અને હે મહિષવાધિની દેવી, તમે મારા ગુદાના ભાગનું રક્ષણ કરો. કટ્યામ ભગવતી રક્ષે જાનુની વિંધ્યવાસની, જંગે મહાબલા રક્ષે સર્વ કામ પ્રદાયિની. ગુલ્ફયો નારસિંહી ચ પાદા પૃષ્ઠ તુ તેજસી, પાદા ગુલી શિમે રક્ષેત પાદાદસ્તલ વાસની. નખા દ્રષ્ટાત કરાલી ચમકેશા ચેવૃદકેશની, રોમકૂપેશ કોબેરી ત્વચમ વાગેશ્વરી તથા રક્તમજ્જ વસામાસાન્યસ્તિ મેદાંસી પાર્વતી. અંતરાણી કાલરાત્રિશ્વ પીતમ ચ મુકટેશ્વરી, પદ્માવતીમ પદ્મકોશે કફે ચૂડામણિ તથા જ્વાલામુખી નખજ્વાલામવિદ્યા સર્વસંધિષુ. શુક્ર બ્રહ્માણિ મે રક્ષે છાયા છત્રેશ્વરી તથા અહંકાર મનોબુદ્ધિ રક્ષણ મે ધર્મ ધારણી. હે મા ભગવતી, તમે મારી કેડનું રક્ષણ કરો, અને હે વિંધ્યવાસિની દેવી, તમે મારા ઘૂંટણનું રક્ષણ કરો. હે મહાબલી માતા, તમે મારી પિંડીઓનું રક્ષણ કરો, અને હે નારસિંહી દેવી, તમે મારા બંને ઢીચણોનું રક્ષણ કરો. હે મા તેજસી, તમે મારા બંને પગોના પાછળના ભાગનું રક્ષણ કરો, અને હે માતા શ્રી દેવી, તમે મારા પગોની આંગળીઓનું રક્ષણ કરો. હે મા તલવાસીની દેવી, તમે મારા પગના તળિયાનું રક્ષણ કરો, અને પોતાના વિકરાળ દાઢોના કારણે ભયંકર દેખાતી હે મા દ્રષ્ટ કરાલી દેવી, તમે મારા નખોના તેજનું રક્ષણ કરો. હે ઉર્ધ્વકેશિની દેવી, તમે મારા વાળનું રક્ષણ કરો, અને હે કોબેરી દેવી, તમે મારા રૂવાટાઓનું રક્ષણ કરો. હે વાગેશ્વરી દેવી, તમે મારી ચામડીનું રક્ષણ કરો, અને હે માતા પાર્વતી, તમે મારા રક્ત, મજા, વસા, માંસ, હાડકા અને ચરબીનું રક્ષણ કરો. હે મા કાલરાત્રિ, તમે મારા આંતરડાઓનું રક્ષણ કરો, અને હે મુકટેશ્વરી દેવી, તમે મારા પિત્તનું રક્ષણ કરો. હે પદ્માવતી દેવી, તમે મારા કમળકોષનું રક્ષણ કરો, અને હે ચૂડામણી દેવી, તમે મારા કફનું રક્ષણ કરો. હે જ્વાળામુખી દેવી, તમે મારા નખોના તેજનું રક્ષણ કરો, અને હે મા જગદંબા, તમને કોઈ અસ્ત્ર શસ્ત્ર છેદન કરી શકતા નથી એવા અભેદ્યા નામના માતાજી, તમે મારા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરો. હે બ્રહ્માણી દેવી, તમે મારા વીર્યનું રક્ષણ કરો, અને હે છાયા દેવી, તમે મારી છાયાનું રક્ષણ કરો. હે મા ધર્મધારણી, તમે મારા મન, અહંકાર અને બુદ્ધિનું રક્ષણ કરો. પ્રાણાપાનો તથા વ્યાનમ મુદાનમ ચ સમાનગમ વજ્રહસ્તા ચ મે રક્ષેત પ્રાણન કલ્યાણ શોભના. રસે રૂપે ચ ગંધે ચ શબ્દે સ્પર્શે ચ યોગિની સ્તમ રજસ્તમચ્છેવ રક્ષે નારાયણી સદા. આયુ રક્ષતુ વારાહી ધર્મ રક્ષતુ વૈષ્ણવી યશઃ કીર્તિ ચ લક્ષ્મી ચ ધનમ વિદ્યા ચ ચક્રણી. ગોત્ર મિન્દ્રાણી મે રક્ષેત પશુન મે રક્ષ ચંડિકે પુત્રાન રક્ષેત મહાલક્ષ્મી ભાર્ય રક્ષતુ ભૈરવી. પંથાન સુપતા રક્ષેત માર્ગક્ષેમ કરી તથા રાજદ્વારે મહાલક્ષ્મી વિજયા સર્વત સ્થિતા. રક્ષાહીનમ તુ યસ્થાનમ વર્જિતમ કવચેન તુ તત્સર્વ રક્ષે મે દેવી જયંતી પાપનાશિની. હે મા વજ્રહસ્તા, તમે મારા પ્રાણોનું રક્ષણ કરો, અને હે મા જગદંબા, તમે મારા અપાન, વ્યાન, ઉદાન અને સમાનનું પણ રક્ષણ કરો. હે મા કલ્યાણી દેવી, તમે મારા પ્રાણનું, અને હે યોગીની દેવી માતા, તમે રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દનું રક્ષણ કરો. હે નારાયણી દેવી, તમે
સત્વ રજ અને તમનું રક્ષણ કરો. હે વારાહી દેવી તમે મારા આયુષ્યનું રક્ષણ કરો, અને હે વૈષ્ણવી દેવી તમે મારા ધર્મનું રક્ષણ કરો. હે ચક્રને ધારણ કરનારી ચક્રવતી દેવી તમે મારા વિદ્યાનું રક્ષણ કરો, અને હે માં જગદંબા ચંડિકા માતા તમે મારા પશુઓનું રક્ષણ કરો. હે માં લક્ષ્મી તમે મારા પુત્રોનું રક્ષણ કરો, અને હે ભૈરવી દેવી તમે મારી પત્નીનું રક્ષણ કરો. હે માં ક્ષેમકરી માતા તમે મારા માર્ગનું રક્ષણ કરો, અને હે મહાલક્ષ્મી માતા તમે મારા રાજદ્વારી કાર્યોનું રક્ષણ કરો. હે માં વિજયશાળી પાપનાશિની જે સ્થાન કવચમાં બતાવવામાં નથી આવ્યું એ સર્વ જગાએ તમે મારું રક્ષણ કરો. પદ્મેકમ ન ગચ્છેતુ યદિચ્છેચ્છુ ભમાત્મના કવચેનાવૃતો નિત્યમ યત્ર યત્રેવ ગચ્છતિ તત્ર તત્રાર્થલાભસ્વ વિજયઃ સર્વકામિકા યમ યમ ચિંતેતે કામમ તમ તમ પ્રાપ્તોતિ નિશ્ચિતમ. પરમેશ્વર્ય મતુલમ પ્રાપસ્યતે ભૂતલે પુમાન નિર્ભયો જાયતે મર્ત્ય સંગ્રામેશ પરાજિતા ત્રિલોકેતુ ભવેત પૂજ્ય કવચેનાવૃતઃ પુમાન ઇદમ તુ દેવ્યાઃ કવચમ દેવાનામપી દુર્લભમ યઃ પઠેત પ્રયતો નિત્યમ ત્રિસંધ્ય શબ્દયાન્વિતમ દેવી કલા ભવેત તસ્ય ત્રૈલોકેશ પરાજિતા જીવેદ વર્ષમ સતમ સાગરમપમૃત્યુ વિવર્જિત નશ્યંતિ વ્યાધે સર્વે લૂતા વિસ્ફોટદાયકમ સ્થાવરમ જંગમમ ચેવમ કુત્રિમ ચાપી યદ્દિશમ અભિચારાણિ સર્વાણિ મંત્રયત્રાણિ ભૂતલે ભૂચરા ખેચરા ચેવમ જલજાશોપદેશિકા સહજા કુલજા માલા ડાકિની શાકિની તથા અંતરિક્ષ ચરા ઘોરા ડાકિન્યસ્વ મહાબલા ગ્રહ ભૂત પિચાચાશ્વ યક્ષ ગંધર્વ રાક્ષસા બ્રહ્મ રાક્ષા સવેતાલા કુષ્માંડા ભૈરવાદય નશ્યંતિ દર્શનાતસ્ય કવચેરધિ સંસ્થિતે માનો ન તિર ભવેદ રાજ્ઞસ્તેજો વૃદ્ધિ કરમ પરમ યશસા વર્ધતે સોપી કીર્તિમંડિત ભૂતલે જપેત સપ્તશતી ચંડી કૃત્વા તુ કવચમ પુરા યાવત ભૂમંડલમ ધતે શશેલવન કાનનમ તાવતિષ્ઠિતિ મેદિન્યા સંતતિ પુત્ર પૌત્રિકી દેહાંતે પરમમ સ્થાનમ યચ્છુરેરપી દુર્લભમ પ્રાપ્નોતિ પુરુષો નિત્યમ મહામાયા પ્રસાદતા લભતે પરમમ રૂપમ શિવેન સહમોદતે. જે માણસ પોતાનું ભલું ઈચ્છતો હોય અને પોતાના શરીરને સુરક્ષિત રાખવા માંગતો હોય તેમણે દરરોજ આ માં જગદંબાના કવચનો પાઠ કરવો જોઈએ. અને આ પાઠ કરેલો માણસ કોઈ પણ જગ્યાએ જાય છે તો સર્વ જગાએ માં જગતજનની જગદંબા તેમનું રક્ષણ કરે છે, તેમને ધનનો લાભ થાય છે અને દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ કવચના પ્રભાવથી માણસની સર્વ જગાએ મનોકામના પૂર્ણ થાય છે. આ કવચના સાનિધ્યમાં જે માણસ રહે છે તેને ભય રહેતો નથી, તેનો યુદ્ધમાં કોઈ દિવસ પરાજય થતો નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો હોય તો એ રોગ પણ એમના દૂર થાય છે, બીમારી પણ એમની દૂર થાય છે. હે માં જગતજનની જગદંબા તમારું આ જે કવચ કરે છે તેમને સફેદ ડાઘ કોઢના અથવા તો લકવો હોય તો એ પણ દૂર થાય છે. દેવી કવચની અંદર માર્કંડેય મુનિ લખે છે કે વશીકરણ મારણ મોહન પિચાસ રાક્ષસો કુષ્માંડા ભૈરવ બ્રહ્મ રાક્ષસ પિચાસ કે પિતૃઓની કોઈ પણ પ્રકારની પીડા હોય એ આ કવચથી દૂર થાય છે અને માણસને ઈચ્છિત સંતાન લક્ષ્મી યશ કીર્તિ વૈભવ માન સન્માનની પ્રાપ્તિ થાય છે. અને માણસ જ્યાં સુધી જીવે ત્યાં સુધી આ લોકમાં અને આ લોક છોડા પછી પરલોકમાં પણ માં જગદંબા એનું રક્ષણ કરે છે. દિવસની અંદર 3 વખત આ દેવી કવચનો જે પાઠ કરે છે તેમને તો દેવી શક્તિ પ્રાપ્ત થાય છે. આ ભગવતીનું દેવી કવચ ખૂબ જ દુર્લભ છે. ગર્ગ મુનિ આવા અનેક પ્રકારના માં જગદંબાના સ્તોત્રથી મંત્રથી સ્તુતિઓથી પ્રાર્થના કરે છે. ત્યારે માં જગદંબા ગર્ગ મુનિની આરાધનાથી પ્રસન્ન થયા અને આકાશવાણી થઈ. આકાશવાણી દ્વારા દેવી કહે છે કે હે ગર્ગ મુનિ, તમે જે કામની સિદ્ધિ માટે
આરાધન કર્યું છે, તપસ્યા કરી છે, પૂજા કરી છે, તેની સિદ્ધિ અવશ્ય થશે. ભૂભાર હરણાર્થાય મયા સંપ્રેરિતો હરિ વસુદેવસ્ય દેવક્યા શ્વાસેનાવતરિષ્યતિ કંસભિત્યાર્તમાદાય બાલમાનકદુંદુભી પ્રાપયિષ્યતિ સદ્યતુ ગોકુલે નંદવેશ્મની યશોદાત નયનાનિત્વા સ્વગૃહે કંસ ભૂભુજે દાસ્યત્યથ સ તાહંતુ કંસ આક્ષેપ્ય સતીક્ષિતો. હે મુનિવર, આ પૃથ્વીનો ભાર હરવા અને કંસનો નાશ કરવા માટે મારા દ્વારા પ્રેરિત ભગવાન વિષ્ણુનો અંશ વસુદેવ અને દેવકી દ્વારા પ્રગટ થશે, અવતાર લેશે. અને વસુદેવજી કંસના ભયથી તે બાળકને ગોકુળમાં નંદના ઘરે મૂકી આવશે અને ત્યાં જન્મેલી જશોદાની તાજી બાળકીને પોતાની સાથે લઈ આવશે અને એ પુત્રી કંસને સોંપી દેશે. કંસ જ્યારે તેમને મારવા માટે પથ્થર પર પછાડશે ત્યારે મારા અંશ દ્વારા પ્રગટ થયેલી એ દિવ્ય શક્તિ કંસના હાથમાંથી છટકી જશે અને કંસને ચેતવણી આપી દિવ્ય રૂપ ધારણ કરી અને વિંધ્યાચલ પર્વત પર જઈ રહેશે અને લોકોનું કલ્યાણ કરશે. જગદંબાના આ વચન સાંભળી અને ગર્ગ મુનિ ખૂબ ખુશ થઈ ગયા, ખૂબ આનંદિત થઈ ગયા અને ત્યાંથી હર્ષભેર મથુરામાં આવી અને દેવકી અને વસુદેવને આ વાત કરી. દેવકી અને વસુદેવ એ જ્યારે આ વાત સાંભળી ત્યારે ખૂબ આનંદિત થયા. વસુદેવજી કહે છે કે નારદ મુનિ, હું તો ત્યારથી આ દેવીનું મહાત્મ્ય જાણું છું, એમની શક્તિને ઓળખું છું. આજે તમારા દ્વારા મેં દેવીની વાત સાંભળી, મને મારું આ પૂરો વૃત્તાંત યાદ આવ્યો અને દેવીનો મહાત્મ્ય યાદ આવ્યો. તમે દેવ યોગે જ અહીંયા આવ્યા છો, મારી ઉપર કૃપા કરો અને તમે જ મને દેવી ભાગવત સંભળાવો. વસુદેવજી નારદ મુનિને કહે છે કે હે મુનિવર, આજે આપના મુખેથી આ દેવીની દિવ્ય વાત સાંભળી મને મારું પૂર્વ વૃત્તાંત યાદ આવ્યું છે અને હું તો પહેલેથી જ દેવીનો મહિમા જાણું છું અને દેવ યોગે જ તમે અહીંયા પધાર્યા છો, તો કૃપા કરીને હવે તમે જ મને દેવી ભાગવત સંભળાવો. નારદ મુનિ રાજી થાય છે. દેવી ભાગવત કથાની તૈયારી થાય છે. સુંદર મંડપ બંધાવાય છે, વ્યાસપીઠ સુંદર આરામદાયક બનાવાય છે, ધજા પતાકાઓ લહેરાવાય છે અને શ્રીમદ દેવી ભાગવતની કથા સાંભળવા માટે બધાને આમંત્રણ અપાય છે. નારદ મુનિ દેવી ભાગવત ની શરૂઆત કરે છે, બ્રાહ્મણોને બેસાડે છે નવારણ મંત્ર કરવા માટે. કથાની અંદર કોઈ વિઘ્ન ન આવે એ માટે બ્રાહ્મણો અનેક પ્રકારના સ્તોત્ર કરે છે. માર્કંડે પુરાણમાં આપેલા માતાજીના સિદ્ધ સ્તોત્ર અને સ્તુતિ બ્રાહ્મણો દ્વારા કરાઈ રહ્યા છે. એમાંનો એક સ્તોત્ર છે કુંજિકા સ્તોત્ર. આ સ્તોત્ર ભગવાન સ્વયં મહાદેવ પોતે પોતાના મુખથી કહેલો છે. આ સ્તોત્રનો પાઠ કોઈ પણ કરે અથવા કોઈ પણ બ્રાહ્મણો દ્વારા આ સ્તોત્રનો પાઠ કરાવે, વધારે નહીં પણ આ સ્તોત્રનો પાઠ માત્ર શ્રવણ કરે, માત્ર સાંભળે, તો પણ એના જીવનમાંથી યાધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે. તેમના જીવનના દરેક સંકટો દૂર થાય છે. ઘરની અંદર કોઈ આસુરી તત્વનો પ્રકોપ હોય, કોઈ નેગેટિવ વસ્તુ માણસને હેરાન કરતી હોય, કોઈ પિતૃઓની પીડા હોય, કે કોઈ પણ જાતની અશાંતિ હોય, કોઈ અસાધ્ય રોગ કે બીમારી પણ પરિવાર કે કુટુંબમાં રહેતા હોય, કોઈ અકાલે મૃત્યુ થતા હોય, પણ જો આ કુંજિકા સ્તોત્રનો પાઠ કરે અથવા કરાવે અથવા માત્ર સાંભળે તો પણ એના સઘળા દુઃખ દૂર થાય છે.
આ દુર્ગા સપ્તશતીની અંદર ચંડી પાઠની અંદર આ કુંજિકા સ્તોત્ર આપવામાં આવ્યો છે. તો આપણે પણ એ કુંજિકા સ્તોત્રનું પાઠ કરીએ, ગાન કરીએ અને પાન કરીએ. શિવ ઉવાચ, ભગવાન શિવ પોતે બોલે છે, શૃણુ દેવી પ્રયક્ષામિ કુંજિકા સ્તોત્રમુત્તમં એન મંત્ર પ્રભાવેણ ચંડીજાપ શુભો ભવેત. ન કવચમ નાર્ગલા સ્તોત્રમ કીલકમ ન રહસ્યકમ ન સુક્તમ નાપી ધ્યાનમ ચ ન ન્યાસો ન ચ વાર્ચનમ. કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત. અતિ ગુહ્યમ તરમ દેવી દેવાનામપી દુર્લભમ. ગોપનીયમ પ્રયત્નેની સ્વયોનિરીવ પાર્વતી. મારણમ મોહનમ વંશ સ્તંભોનો ચાટનાદિકમ. પાઠમાત્રેણ સંસિદ્ધે કુંજિકા સ્તોત્રમુત્તમમ. અથ મંત્ર. ઓમ હેમ ક્લીમ ચામુંડાય વિચ્છે. ઓમ ગ્લોમ હોમ ક્લીમ જુમ સહ જ્વાલય જ્વાલય જ્વલમ જ્વલમ પ્રજ્વલ પ્રજ્વલ. એમ હેમ ક્લીમ ચામુંડાય વિચ્છે જ્વલમ. હમ સમ લમ ક્ષમ ફટ સ્વાહા. નમસ્તે રૌદ્રરૂપિણ્યે નમસ્તે મધુમર્દની. નમઃ કૈટવહારિણ્યે નમસ્તે મહિષાર્દિની. નમસ્તે શુંભહંત્રે ચ નિશુંભાસુરઘાતિની. જાગ્રતિમ હિ મહાદેવી જપમ સિદ્ધિ કુરુષ્વ મે. ઐંકારી સૃષ્ટિરૂપાય હિંકારી પ્રતિપાલિકા. ક્લિંકારી કામિરૂપિણ્યે બીજરૂપે નમોસ્તુતે. ચામુંડા ચંડઘાતી ચ ઐંકારી વરદાયિની. વિચ્ચાભયદા નિત્યમ નમસ્તે મંત્રરૂપિણે. ધામ ધીમ ધૂમ દુર્જટે પત્ની વામ બિમ બુમ વાગીધેશ્વરી. ક્રાં ક્રીં કૃં કાલિકા દેવી શામ શિમ શુમ મે શુભમ કુરુ. હુમ હુમ હુંકારી રૂપિણ્યે જમ 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 જંભનાદિની. ભ્રામ ભ્રીમ ભ્રૂમ ભૈરવી ભદ્રે ભવાન્યે તે નમો નમઃ. અમ કમ ચમ ટમ તમ પમ યમ શમ વિમ દુમ એમ વિમ હમ શમ. દ્વિજાગ્ર દ્વિજાગ્ર ત્રોટય ત્રોટય દીપ્તમ કુરુ કુરુ સ્વાહા. પામ પિમ પુમ પાર્વતી પૂર્ણા ખાં ખીં ખું ખેચરી તથા. સામ સિમ સુમ સપ્તશતી દેવ્યા મંત્ર સિદ્ધિ કુરુષ્વ મે. ઇદમ કુંજિકા સ્તોત્રમ મંત્ર જાગરતિ હેતવે. અભક્ત નેવ દાતવ્ય ગોપિતમ રક્ષ પાર્વતી. યસ્તુ કુંજિકયા દેવી હિના સપ્તશતી પઠેત. ન તસ્ય જાયતે સિદ્ધિ રરણ્યે રોદનમ યથા. ઇતિ શ્રી રુદ્રયામલે ગૌરીતંત્રે શિવ પાર્વતી સંવાદે કુંજિકા સ્તોત્ર સંપૂર્ણમ. માં ભગવતી દુર્ગા માતાજીનો આ સિદ્ધ કુંજિકા સ્તોત્ર જે વાંચે અથવા તો જે વચાવે કે સાંભળે તેની ઉપર માં જગદંબાની અસીમ કૃપાની વર્ષા થાય છે. એ માણસને સુખ શાંતિ આરોગ્ય અને વૈભવ મળે છે. બ્રાહ્મણો દ્વારા આવી અનેક પ્રકારની સ્તુતિઓ કરવામાં આવે છે. અનેક પ્રકારના માં જગદંબાને પ્રસન્ન કરવા માટે સ્તુતિઓ સ્તોત્ર કરવામાં આવે છે. આપણે ત્યાં પણ એક સ્તુતિ છે ને, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માવસજો વિધાતા. દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. તો 2 મિનિટ આપણે પણ માં જગદંબાની સ્તુતિ કરીએ.
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માવસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો ભૂલો પડી ભવરને ભટકું ભવાની સૂજે નહીં લગીર કો કી દિશા જવાની ભાસે ભયંકર વળી મન ના ઉતાપો મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો મા કર્મ જન્મ કથની કરતા વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું કોને કહું કઠણયો ગતણો બળાપો મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો પાપે પ્રપંચ કરવા બધી વાત પૂરો ખોટો ખરો ભગવતી પણ હું તમારો જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો મામ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો શક્તિન માપ ગણવા અગણિત માપો મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો જેની કૃપાથી ગિરિરાજ ચડે અપંગે જેની કૃપાથી ભવ સિંધુ તરે સુસંગે જેની કૃપાથી વિષ થાય સુદા સમાન એવા દયાળુ ભગવતી તુજને પ્રણામ અંબા ભવાની જગદંબા કરો સહાય આરાસુરી મને સદા તવ ભક્તિ થાય વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદન માં વસજો વિધાતા